આપણા વિદ્વાનો એમ કે સાયંકાળ સંધ્યાકાળ થાય, સૂરજ ડૂબી જાય પછી ભોજન કરાતું નથી. પણ તકલીફ એ છે કે આપણને રાત પડે પછી જ ખાવાનું, સંધ્યાકાળ થઈ જાય પછી ભોજન ન કરાય. ઉઠી જવું જોઈએ, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. પણ તકલીફ એ છે કે આપણે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા વાળા કેટલા લોકો, હા અહીંયા એટલી બધી સંખ્યામાં લોકો બેઠા છે, ઊંચી આંગળી કરીને કોઈ ન ઊંચી આંગળી કરે, એટલે બધા અડો પાડીને બેહી રહેલો. કારણ કે આપણી ખબર જ 8:30 વાગે થાય છે. ઘણા ઘણા કે બાપુ તમે રાતે કથા રાખો ને, રાતના ભલે 2 વાગે પણ સવારે 9 વાગે એ વાત ખોટી લે. દેખો મેરે ભાઈ બહેન, તમે બધા તમારો એક પરિવાર છો, એટલા માટે આપ સૌને કહી રહ્યો છું કે જીવનની અંદર કુછ નિયમ હોના ચાહીએ, જીવનમાં કંઈક સંયમ હોવો જોઈએ. હા, જીવનમાં કંઈક વ્રત હોવું જોઈએ. હા, અને વ્રત લીધા પછી તમે કદાચ, હા વ્રત એવું લેવાનું કે એમાં પણ તમને થોડી છૂટ મળે. છૂટ એટલે કદાચ કોઈ જગ્યાએ તમે બહાર ગયા હો તો ભગવાન શંકરને કોઈ પણ મંદિરમાં જઈ એક જળનો લોટો ચડાવી દો. કે આ દુનિયામાં કદાચ એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાં ભગવાન શંકરનું મંદિર નહીં હોય. મેરે ભાઈ બહેન, મહાદેવનું મંદિર હોય જ, અને છેલ્લે મંદિર ન હોય તો સ્મશાન તો હોય જ. ખાલી એના દર્શન કરી લો તો પણ તમારું જીવન ધન્ય બની જાય.